ગુડ મોર્નિંગ અને જય માતાજી। આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આપણે પહોંચી ગયા આપણી દુકાને અને આજનો વ્લોગ ચાલુ કરીએ આપણે હોટલથી। આજે જવાનું છે આપણે આપણી હોટલની બાજુમાં આવેલા ફેમિલી માર્ટમાં કે જે જાપાનીઝ મોલ છે। તો ચાલો ત્યાં શું શું મળે છે તમને બતાવી દઉં, તો વિડીયોમાં બને રહેજો। આપણે જઈએ જાપાનીઝ મોલમાં। જાનવીબા અને હું બંને જઈ રહ્યા છે જાપાનીઝ મોલમાં, તો વિડીયોમાં બને રહેજો। તમને બતાવું જાપાનીઝ મોલમાં શું શું સામાન મળે છે તે। પહોંચી જશે જાપાનીઝ મોલમાં અને આપણને જાનવી બતાવશે અંદરથી મોલ કેવો છે તે અને શું શું મળે છે તે। તો ચાલો અંદર જઈને જોઈએ મોલમાં। આ છે આપણી બાજુમાં આવેલો મોલ જાપાનીઝ। જાનવી ને હું આ બાજુ જાનવી આવી જશે મોલમાં। જાનવી તો ચલી લેવાની બે લઈ લે બે લે લે લઈ લે। જાનવી લે રહી ચોકલેટ। હા હા લે 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 ના એ લે આ લે દીદી લઈ લે આ લઈ લે આ લઈ લે આ બસ 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 જાનવીભાઈ ચોકલેટો અને સામાન લઈ લીધો છે અને હવે જઈએ છીએ આપણે બહાર। અને આ કોમ્પ્લેક્સમાં આવેલી છે જાપાનીઝ મોલ। આ જાપાનીઝ મોલનો કંઈક આ બહારનો નજારો છે। સામે આવેલી છે જાપાનીઝ હોટલ છે અને એની ઉપર પણ જાપાનીઝ હોટલ છે અને નીચે જાપાનીઝ મોલ આવેલો છે। હવે જઈશું આપણે ગામમાં વિટલાપુરમાં। જાનવીબા રમી રહ્યા છે કલકુલિયા સાથે, તમે જોઈ શકો છો। અને એમાં જાનવીબાને મજા આવે છે। હું રમી રહી છું ગલગુલા સાથે। હું કહેતી તમારું રમવા આ છે ગજુ કાકા। આપણે આયા છે પીઠાપુર ચોકડીમાં ये પાણીપુરી ખાવા। હવે જશું આપણે ઘરે। મળીએ આપણે બીજા બ્લોગમાં।